અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા શાંગ્રીલા બે આર્કેડમાં આગ લાગવાની ઘટના બની। આગને કારણે પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા। બનાવની જાણ થતાની સાથે ફાયર વિભાગની 20થી પણ વધુ ગાડીઓ અને 50 અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ અનેક લોકોને રેસ્ક્યુ પણ કર્યા। ગ્રાઉન્ડ ફ્લોરથી આગ HR ફિટનેસ નામના જીમ સુધી પહોંચી ગઈ હતી। આ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં ATM પાસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની, જે આગ ધીમે ધીમે વિકરાળ બની બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે સુધી પહોંચી ગઈ। જીમમાં 25થી 30 લોકો ફસાયા હતા। તમામ લોકોને ફાયર બ્રિગેડે સહી સલામત નીચે ઉતાર્યા। શ્યામલ 4 રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ થોડા સમય માટે બંધ કરી દેવાયો। પોલીસ અને FSL વિભાગે આગના ચોક્કસ કારણો વિશે પણ તપાસ હાથ ધરી છે। અમદાવાદના શ્યામલ વિસ્તારમાં ખાનગી બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ ઉપર કાબૂ કરી લેવામાં આવ્યો છે, પરંતુ કમર્શિયલ એકમ હોવાના કારણે અને તેની સાથે ચાલુ દિવસ હોવાના કારણે સોમવાર હોવાના કારણે 50 જેટલા લોકો છે તે ફસાયા હતા, જેને ઉતારવાની કામગીરી છે તે કરવામાં આવી છે। चीफ फायर ऑफिसर अमित डोंगरे अपनी साथ जोड़ा है, तभी साथ बात करशू। सर, आग कहाँ पर लगी हुई थी और कितने लोगों का रेस्क्यू हुआ है? कहाँ से इनिशिएट हुई है ये बताना थोड़ा मुश्किल होगा, बट जो आप देखेंगे ग्राउंड फ्लोर से लेके इलेक्ट्रिक जो डक्ट है वहाँ से होते हुए वो फायर ऊपर ट्रेवल करी, और इसके कारण जो फ्लोर्स हैं, है ना, फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर एंड फोर्थ फ्लोर में पूरा स्मोक फील्ड हो गया था, जहाँ पे ऑफिसेज हैं, जिम एरिया हैं, जहाँ से हमको कॉल भी मिले थे कि दे आर ट्रैप्ड। इमीडिएटली फायर की टीम यहाँ पे जो नियरेस्ट फायर स्टेशन है वहाँ से फायर टीम की आई और उसके बाद फायर फाइटिंग एंड रेस्क्यू करना शुरू किया। तो जिम से तकरीबन 34 लोग और ऑफिस से मोर देन 16 लोग, अराउंड 50+ पर्सनस को यहाँ से रेस्क्यू किया गया। स्मोक फील्ड एटमॉस्फेयर को बाहर निकाला गया, फ्रेश एयर मिलने गया, और एक पर्सन जो थोड़ा सा प्रॉब्लम क्रिएट हो रही थी उनको 108 के थ्रू नियरेस्ट हॉस्पिटल भेजा गया। सर, यहाँ पे देखने को मिल रहा है कि पूरा जो बिल्डिंग है वहाँ पे स्मोक वेंटिलेशन नहीं हो पाए, उस तरह की स्थिति है। कितना प्रॉब्लम हुआ? स्मोक फील्ड था पूरे एरिया में, और स्मोक वेंटिलेशन का भी प्राथमिक तपास में पता चलेगा कि क्या प्रोविजंस हैं, ग्लास फसाड थे, ओपनेबल ग्लास फसाड था या नहीं था, ये सब कुछ एक प्राथमिक तपास होने के बाद ही पता चलेगा। सर, जिम में कितने लोग थे और बैंक में कितने लोग? 34-35 जो हमें लिस्ट निकली है, तकरीबन जिम में एरिया थे, और बाकी जो ऑफिस एरिया हैं, थर्ड फ्लोर, फर्स्ट फ्लोर एंड फोर्थ फ्लोर में, तो वहाँ से भी तकरीबन 16-17 लोगों ने निकाला गया। कोई एक्शन लिया जाएगा सर? एक्शन सर, दे आर द वेरी गुड, मतलब अवेयर थे, उन्होंने गीला कपड़ा नाक पे रखा था जिससे स्मोक उनको इफेक्ट नहीं किया, टॉक्सिक स्मोक उनको नहीं मिला। तो जब तक फायर टीम पहुंची तब तक देवर सेफ एंड उसको फिर इनको रिमूव किया गया। अमित डोंगरे चीफ फायर ऑफिसर अपनी साथ जोड़ाયેલા હતા। જીમમાંથી 34 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરાયું છે અને અન્ય ઓફિસ છે તેમાંથી 16 જેટલા લોકો છે તેનું રેસ્ક્યુ કરાયું છે। આ દ્રશ્ય અત્યારે આપ જોઈ શકતા હશો। વાહનો જે નીચે પડેલા હતા તે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયેલા છે અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાના કારણે તેને એક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડ્યા હોવાની માહિતી છે તે ચીફ ફાયર ઓફિસર તરફથી આપવામાં આવેલી છે। હાલ આ આગ છે તેની પર કાબૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ નીચે આગ લાગતા તેની જ્વાળાઓ છે તે ઉપર સુધી પહોંચી હતી અને જે બિલ્ડિંગ અહીંયા આગળ આવેલું છે તેની બનાવટ એ પ્રકારની છે કે ધુમાડો છે તે ફેલાઈ ગયો હતો, જેના કારણે ફાયર વિભાગને પણ તકલીફ પડી હતી અને આસપાસમાં પણ ફાયર વિભાગની જે ગાડીઓ છે તે મોકલવામાં આવી હતી, કારણ કે શ્યામલ 4 રસ્તા મુખ્ય 4 રસ્તા છે, ટ્રાફિકની અવરજવરવાળા 4 રસ્તા છે અને કમર્શિયલ બિલ્ડિંગ અહીંયા આગળ આવેલું છે, જેના કારણે આ સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થયેલી હતી। આ જે તમામ બેંકનો સ્ટાફ છે તેને પણ અત્યારે નીચે ઉતારવામાં આવ્યા છે અને ભાઈ સાહેબ, આપ ઉપર જીમ્યા હતા? હા। તો શું થયું હતું અને કઈ પ્રકારે આખી ઘટના બની? હું અહીંયા નહોતો, હું મારા બીજા જીમ ઉપર હતો, એટલે મને આઈડિયા નથી, હું તરત કેવું ખબર પડે એવો સીધો હું અહીંયા આવ્યો। આપ માલિક છો? હા। ઓકે, લગભગ 34 જેટલા લોકોને જીમમાંથી ઉતારવામાં આવેલા છે। સેફ છે તમામ? સેફ, બધા સેફ છે, ઓલ ગુડ છે। કોઈ પ્રાથમિક માહિતી મળી ખરી કે કેવી રીતના લાગી હતી? ના, એ અમારા જે સ્ટાફ છે એ લોકોએ અમને જાણ કરી હતી, એટલે અમે લોકો ડાયરેક્ટ સીધા અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા અને અમે રેસ્ક્યુ કરી દીધા। જેટલા બી માણસો જે હતા અમારા બધા ક્લાયન્ટ્સોને અમે નીચે ઉતારી દીધા। જીમના સંચાલક પણ અહીંયા આગળ પહોંચેલા છે અને તેમનું કહેવું છે કે 34 જેટલા લોકો છે તેમને ઉતારવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। કોઈ પણ જાનહાનિ તેમાં નથી, માત્ર એક વ્યક્તિ છે તેને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવેલી છે। આ વાહનો છે તે અહીંયા આગળ સંપૂર્ણ રીતે બળી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ફાયરના કર્મચારીઓ છે તે ઉપરથી નિરીક્ષણ કરીને નીચે પહોંચી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ઉપર ફસાયેલું નથી અને ક્યાંય કોઈ મોટી જાનહાનિ છે કે નહીં તે તપાસ અહીંયા આગળ કરવામાં આવેલી છે। આસપાસની જે દુકાનો છે તેને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા છે તે ફાયર વિભાગ તરફથી કરી અને આગ લાગવા પાછળનું જે મુખ્ય કારણ છે તે શોધવા માટે ફાયર વિભાગ તરફથી તપાસ છે તે કરવામાં આવશે અને લગભગ
40થી 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો આગ ઉપર કાબૂ કરવામાં, અને હાલ આગ છે તેની પર સંપૂર્ણપણે કાબૂ કરાયો છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.